નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ગયા લેક્ચરમાં એચ પેરામીટર જે ચેપ્ટર ચાલુ કર્યું તેના માટે એમાં બ્લેક બોક્સ એટલે શું, એચ પેરામીટર એટલે શું, એ એચ પેરામીટરમાં ઇનપુટ વોલ્ટેજ છે એ ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજનો વિધેય છે, આઉટપુટ પ્રવાહ છે એ ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજનો વિધેય છે, એના ઉપરના સમીકરણ લખ્યા અને એ સમીકરણ લખી આપણે V1 અને I2 એ I1 અને V2નું વિધેય છે બંને એ લખી અને I, F, R અને O બરાબર છે. HI એટલે કે ઇનપુટ ઇમ્પિડન્સ, HF એટલે કે ફોરવર્ડ પ્રવાહ ગેઇન, HR એટલે કે રિવર્સ વોલ્ટેજ ગેઇન અને HO એટલે કે આઉટપુટ એડમિટન્સ. આ રીતે સૂત્ર મેળવેલા. ત્યાર પછી તમને છેલ્લે માહિતી આપી કે દાખલા તરીકે કોમન એમીટર છે, કોમન એમીટર હોય એટલે કે કોમન એમીટર છે, આઉટ બાજુ સી થાય કલેક્ટર, ઇનપુટ બાજુ બેઝ થાય, તો શું થશે, V2 અને I2 હોય એને V2ની જગ્યાએ VC લખાય, I2ની જગ્યાએ IC લખાય, કારણ કે આઉટપુટ બાજુ કલેક્ટર છે. એ જ રીતે ઇનપુટમાં બાજુ બી હોવાથી V1 બરાબર VB લખાય અને I1 બરાબર IB લખાય. આટલી વસ્તુ આપણે જોયેલી અને એ અહીંયા મૂકી દીધેલી. અને ત્યારબાદ કહેલું કે કોમન એમીટર હોય તો સફિક્સમાં અહીંયા આપણે શું લખીએ છીએ ઈ. તો આટલી બાબત જોયેલી. હવે આપણે કોઈ લાક્ષણિક આલેખ હોય એના ઉપરથી એચ પેરામીટર કઈ રીતે મેળવી શકાય એ જોઈ લઈએ. ત્રીજા સેમિસ્ટરમાં એચ પેરામીટરનો પ્રેક્ટિકલ તમારે આવતો હતો, એ તમને લખવા પણ મેં આપેલો છે. ભલે સિલેબસમાં નહોતો, મતલબ કે પરીક્ષા નહોતી લેવાની, છતાં પણ અમુક પ્રેક્ટિકલ લખાવ્યા, એમાં એચ પેરામીટરનો પ્રેક્ટિકલ હતો. ત્યારે મેં તમને કહેલું કે ચોથા સેમિસ્ટરમાં થિયરીમાં આવે છે. તો લાક્ષણિક આલેખ કોઈ પણ લાક્ષણિક આલેખ હોય ઇલેક્ટ્રોનિક્સમાં, એ તો મેં તમને એફઆઈમાં પણ સમજાવેલું હતું. કોઈ પણ લાક્ષણિક આલેખ એટલે I અને Vનો આલેખ. ઇનપુટ લાક્ષણિકતા આલેખ હોય એટલે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહનો આલેખ હોય. આઉટપુટ લાક્ષણિકતા હોય એટલે આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહનો આલેખ હોય. એટલી વસ્તુ ધ્યાન રાખશું. તો ટ્રાન્ઝિસ્ટર માટે બે લાક્ષણિક આલેખ છે, તમે 12 સાયન્સમાં પણ ભણી ગયા છો, ઇનપુટ લાક્ષણિકતા અને આઉટપુટ લાક્ષણિકતા. ઇનપુટ લાક્ષણિકતામાં હોય મિત્રો, બરાબર, ત્રીજા સેમિસ્ટરમાં થિયરીમાં પણ થોડુંક આપણે લીધેલું મેં. તો ઇનપુટ લાક્ષણિકતા આલેખ છે, તો ઇનપુટ લાક્ષણિકતા આલેખ હોય એટલે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ વોલ્ટેજ એ આલેખ હોય. તો કોમન એમીટર ઇનપુટ પ્રવાહ કયો છે IB, ઇનપુટ વોલ્ટેજ કયો છે VB, તો IB વિરુદ્ધ VBનો આલેખ થાય. ઇનપુટ લાક્ષણિકતા આલેખ ટ્રાન્ઝિસ્ટરમાં હંમેશા ડાયોડ જેવો વક્ર હોય. એમાં આઉટપુટ અચળ થાય. આઉટપુટ કઈ બાજુ કોમન એમીટરમાં શું હોય છે, C કલેક્ટર એટલે કે VC અચળ. મિત્રો કોઈ જ વસ્તુ ગોખવાની જરૂર નથી, ધ્યાન રાખજો. એ જ રીતે આઉટપુટ લાક્ષણિકતા આલેખ હોય તો આઉટપુટ લાક્ષણિકતા આલેખમાં આપણે આઉટપુટ પ્રવાહ શું છે IC, આઉટપુટ વોલ્ટેજ શું છે VC, IC વિરુદ્ધ VCનો આલેખ. આ આલેખમાં આમાં જેમ ઇનપુટ લાક્ષણિકતામાં આઉટપુટ વોલ્ટેજ અચળ છે, આઉટપુટ વોલ્ટેજ અચળ, એમ આઉટપુટ લાક્ષણિકતામાં ઇનપુટ પ્રવાહ અચળ છે. એટલું ધ્યાન રાખીશું. અને એનો આલેખ આપણને આવો મળે છે, જે 12 સાયન્સમાં પણ ભણેલા છો, એફમાં પણ ભણેલા છો. તો અહીંયા આ અચળ છે, તો ઇનપુટ પ્રવાહ શું હોય IB, એટલે કે IB અચળ. IB દાખલા તરીકે 100 છે, IB બરાબર 200 માટે આ આલેખ દોર્યો છે, IB બરાબર 300 માટે આ આલેખ દોર્યો છે, જે પણ હોય તે. તો આ છે. આના ઉપરથી એચ પેરામીટર કઈ રીતે મેળવી શકાય એ આ પ્રશ્ન છે. તો અહીંયા પહેલા મારે HI મેળવવો છે. ફરીને મિત્રો, તો મિત્રો તમે જુઓ છો કે HI મેળવવો છે. HI શું છે? HI એટલે કે આપણને ખબર છે ઇનપુટ વોલ્ટ અને ઇનપુટ પ્રવાહ જે છે, ઇનપુટ વોલ્ટ અને ઇનપુટ પ્રવાહનો ગુણોત્તર છે. તો ઇનપુટ વોલ્ટ આમાં શું છે VB, ઇનપુટ પ્રવાહ શું છે IB, એટલે કે VB અને IB નો ગુણોત્તર, એટલે કે ઇનપુટ વોલ્ટનો ફેરફાર અને ઇનપુટ પ્રવાહનો ફેરફાર એ બેનો ગુણોત્તર. તો હવે ફરીને આપણે સૂત્ર ઉપર આવીએ. આ સૂત્ર મારે આ મેળવવું છે, મારે આને 0 કરવા પડે. આ એટલે કે VC. તો VC 0 મતલબ કે આ કેવું લેવાનું, આલેખની રીતે આલેખમાં 0 ન લખાય, આલેખમાં આ કેવો કહેવાય અચળ. તો VC અચળ, તો VC અચળ રાખવાના. આ વખતે VC શું હોવા જોઈએ? અચળ.
તો એચઆઈ મેળવતી વખતે ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહની વાત છે. વીસી અચળ એટલે કે ઇનપુટ આલેખમાં વીસી અચળવાળો જે આલેખ દોરવાનો, એમાં આ બેનો ગુણોત્તર. તો અહીંયા કોઈ પણ બિંદુ પાસે હું ઢાળ શોધું તો અહીંયા આગળ આ બેનો તફાવત શું બનશે? આઈબી, ડેલ્ટા આઈબી. આ બેનો તફાવત શું બનશે? ડેલ્ટા વીબી. તો ડેલ્ટા આઈબી અને ડેલ્ટા વીબી, બરાબર છે. તો આ ડેલ્ટા વીબી અને ડેલ્ટા આઈબીનો ગુણોત્તર જે છે, જ્યારે વીસી અચળ હોય એવે વખતે આપણને જે મળે છે એ એચઆઈ કહેવાય છે. તો આપણે આ રીતે લખીશું, બરાબર મિત્રો, સોરી, આપણે આ રીતે લખીશું કે ઇનપુટ ઇમ્પિડન્સ એચઆઈ ડેલ્ટા વીબી અપોન ડેલ્ટા આઈબી વીસી અચળ, એટલે કે વીસીને અચળ રાખી ઇનપુટ બેઝ વોલ્ટેજમાં થતા ફેરફાર અને બેઝ પ્રવાહમાં થતા ફેરફારના ગુણોત્તરને ઇનપુટ ઇમ્પિડન્સ એચઆઈ કહે છે. અને ત્યારબાદ હમણાં મેં સમજાવ્યું એમ લખી નાખવાનું કે આકૃતિમાં આ રીતે જે દર્શાવેલ છે એનો ઢાળ બરાબર આટલા થશે, બરાબર છે મિત્રો. ત્યારબાદ બીજું આવશે ફોરવર્ડ પ્રવાહ ગેઇન. તો ફોરવર્ડ પ્રવાહ ગેઇન છે એના માટે આપણે આઉટપુટ લાક્ષણિકતાનો ઉપયોગ કરશું, કારણ કે એમાં આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહ બંનેનો ગુણોત્તર આવે છે. તો આઉટપુટ પ્રવાહ અને ઇનપુટ પ્રવાહ બંને આવતા હોય એવો કયો આલેખ છે? આઉટપુટ લાક્ષણિકતા. તો આઉટપુટ લાક્ષણિકતા આલેખ છે એમાં આઈસી છે અહીંયા, તો કે હા. અહીંયા આઈબી પણ છે, તો કે હા. એટલે આઈબી અને આઈસી બંને છે. એટલે કોઈ પણ આ બે અલગ અલગ આઈબી માટેનો આલેખ છે. આને હું અહીંયા લંબાવી દઉં છું ત્રુટક લાઈન વડે, અહીંયા ત્રુટક લાઈન વડે દર્શાવું છું. તો આ IB1 કહું અને IB2 કહું, તો IB1 ને અનુરૂપ અહીંયા IC1 મળે, IB2 ને અનુરૂપ અહીંયા IC2 મળે. તો આ IB1 અને IB2 બેનો તફાવત કેટલો છે? અત્યારે આપણા ઉદાહરણમાં 100 છે. એને અનુરૂપ અહીંયા IC1 અને IC2 આલેખ પેપર ઉપરથી આપણને ડેલ્ટા IC મળશે. તો આ ડેલ્ટા IB અને આ ડેલ્ટા IC, અને એ જે તમે ગુણોત્તર લેશો એટલે આપણને શું મળશે? એ આપણને ફોરવર્ડ પ્રવાહ ગેઇન મળશે. એવી વખતે અચળ શું રાખવાનું? એવી વખતે વીસી અચળ રહે. તો એમાં પણ આપણે હમણાં જ મેં કહ્યું એમ ફરીને આપણે આગળનો જે ભાગ જોઈએ, તો એમાં જે અચળ રાખવાનું છે મારે જોઈશી શું? HF. તો અચળ શું રાખવું પડે? V2. તો V2 અચળ રાખીએ એટલે કે મને HF મળશે આમાં. તો V2 અચળ રાખી એટલે કે HF મળે. તો એમાં પણ કઈ રીતે લખશો? અત્યારે મેં સમજાવ્યું મિત્રો, એ જ રીતે લખીએ. HFE એટલે કે HF બરાબર ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB. અચળ શું રાખવાનું? VC. એટલે કે VCને અચળ રાખી કલેક્ટર પ્રવાહમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ બેઝ પ્રવાહમાં થતા ફેરફારના ગુણોત્તરને ફોરવર્ડ પ્રવાહ ગેઇન HF કહે છે. કોમન એમીટર માટે હોવાથી સફિક્સમાં આપણે લખેલ છે. આ પ્રાચલ આઉટપુટ લાક્ષણિકતા પરથી દોરી શકાય છે. મેં અત્યારે સમજાવ્યું એ પ્રમાણે HF બરાબર ડેલ્ટા IC અપોન ડેલ્ટા IB. ડેલ્ટા IC એટલે કે IC2 ઓછા IC1 એટલે કે ડેલ્ટા IC. ડેલ્ટા IB બરાબર IB2 ઓછા ડેલ્ટા ઓછા IB1. IC જે છે એ VC અચળ છે. ત્યારબાદ ત્રીજું રિવર્સ વોલ્ટેજ ગેઇન એટલે કે HF. તો રિવર્સ વોલ્ટેજ ગેઇન એટલે કે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજનો ગુણોત્તર. તો ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ, તો બે વોલ્ટેજ જે છે એ ક્યાં આગળ આવશે? તો એ બંને વોલ્ટેજ જે આવે એ આપણે ઇનપુટ આલેખમાં આવશે. તો એક VC અચળ રાખ્યો એવો ને એવો બીજો આલેખ દોરવાનો, અને VC1 કહું અને VC2 કહું. આ બંનેને અનુરૂપ અહીંયા હું ત્રુટક લાઈન વડે નીચે દોરું છું, બરાબર છે. ફરીને આલેખ દોરું, ઇનપુટ આલેખ. આ બે અલગ અલગ VC1 અને VC2 માટે IB વિરુદ્ધ VB નો આલેખ દોરેલો છે. આ VC1 ને અનુરૂપ ત્રુટક લાઈન વડે VB1 મળે, આ VC2 ને અનુરૂપ ત્રુટક લાઈન વડે અહીંયા VB2 મળે. આ VB2 અને આ VB1 એ બેનો તફાવત એટલે કે ડેલ્ટા VB થશે. આ VC2 અને આ VC1 આ બંનેનો તફાવત એટલે કે ડેલ્ટા VC થશે. તો આ ડેલ્ટા VC અને ડેલ્ટા VB આ બંનેનો ગુણોત્તર થશે એટલે કે ડેલ્ટા VB અને ડેલ્ટા VC. અહીંયા જે આપણે અચળ રાખવાનું છે, તો આપણે અહીંયા શું મેળવવાનું છે? HR.
HR મેળવવો એટલે અચળ શું રાખવું પડે? I1, બરાબર છે. તો I1 જે છે અચળ, I1 એટલે શું છે? ઇનપુટ પ્રવાહ, બરાબર છે. તો અત્યારે મેં સમજાવ્યું એ રીતે આમાં લખાણમાં એવું લખીશું કે ઇનપુટ લાક્ષણિકતા પરથી ગોઠવી શકાય છે, દોરી શકાય છે, ગોતી શકાય છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે IB અચળ રાખવાના છે. છેલ્લું આઉટપુટ એડમિટન્સ. આઉટપુટ એટલે કે બંને 2 આવે નંબર, એ તો હકીકત છે. ઇમ્પિડન્સ હોત તો V/I આવે. અહીંયા એડમિટન્સ છે એટલે કે I/V. તો I અને અપન V 2 નંબર. તો 2 નંબરમાં એટલે કે આઉટપુટ એટલે કે કોમન એમિટર માટે હોવાથી અહીંયા C લગાડેલ છે. તો તમે જોઈ શકો છો, થોડુંક ધ્યાન રાખેલું હોય તો ખૂબ સરળતાથી આપણે લખી શકીએ છીએ. તો અહીંયા અચળ શું રાખવાનું ફરીને અહીંયા જોઈ લઈએ. એ આ સૂત્ર ઉપરથી જ ખબર પડે. મારે O શોધવો હોય તો અચળ શું રાખવું પડે? I1 એટલે કે ઇનપુટ પ્રવાહ. ઇનપુટ પ્રવાહ અહીંયા શું છે? બેઝ એટલે કે IB અચળ. તો IB અચળ રાખી, બરાબર છે, IC નો ફેરફાર અને VC ના ફેરફારનો ગુણોત્તર જે છે એ તમે લેશો એટલે કે HO મળે છે, બરાબર. અને એને આઉટપુટ એડમિટન્સ કહે છે. આ પ્રાચલ આઉટપુટ લાક્ષણિકતા પરથી મેળવી શકાય છે. તો આઉટપુટ લાક્ષણિકતા પરથી આ કઈ રીતે મેળવી શકાય આપણે જોઈ લઈએ. આપણે શું જોઈએ છીએ? IC અને VC નો ગુણોત્તર. તો અહીંયા IC અને VC નો ગુણોત્તર માટે શું કરવું પડશે? આ જે આલેખ છે, કોઈ પણ એક આલેખ લઈ અને એનો ઢાળ શોધી લો. તો આ જે ભાગ મળશે આનો તફાવત એટલે કે ડેલ્ટા IC મળે, એને અનુરૂપ આનો ફેરફાર એટલે કે ડેલ્ટા VC મળે. આનો જે ઢાળ તમે મેળવશો, બરાબર છે, ગુણોત્તર મેળવશો એટલે કે ડેલ્ટા IC અને ડેલ્ટા VC મળવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે ખૂબ સરળતાથી આપણે લાક્ષણિકતા વક્ર ઉપરથી HI, HF, HR અને HO મેળવી શકીએ છીએ. તો મિત્રો આજે અહીંયા સુધી રાખું છું. આના પછીના લેક્ચરમાં આપણે અલગ અલગ પેરામીટર વચ્ચેનો સંબંધ એ આપણે શોધીશું અને એ થોડુંક લાંબુ છે, એ ચાલે, બરાબર છે. એટલે કે આ ચેપ્ટર પૂરું થઈ જશે મિત્રો. તો ખૂબ સરળ છે, થોડુંક ધ્યાન રાખશો તો વાંધો નહીં આવે. તો અહીંયા સુધી રાખું છું.